સોના અને ચાંદીની રેલી અટકવાનું નામ જ નથી દેતી. એના શું કારણો છે એ હું તમને જણાવું. પહેલું અને મહત્વનું કારણ, સૌથી મોટું કારણ એ છે કે સેફ હેવન ડિમાન્ડ. અત્યારે આપણે જે રીતની અનિશ્ચિતતાઓ અને વોલેટિલિટી ઇક્વિટી માર્કેટની અંદર જોઈ રહ્યા છે, ટેક કંપનીઓ, ખાસ કરીને મોટી ટેક કંપનીઓના વેલ્યુએશનને લઈને જે અનિશ્ચિતતાઓ બનેલી છે, જેને કારણે સોનામાં સેફ હેવન બાઇંગ થઈ રહ્યું છે. અને આ ઉપરાંત જો આપણે ટ્રેડ ડીલની વાત કરીએ તો એની તો આપણે હજી સુધી રાહ જ જોઈ રહ્યા છે. બીજું અને મહત્વનું કારણ એ છે જે આર્થિક આંકડાઓ છે, યુએસના જે ડેટા છે એ નથી આવી રહ્યા. શટડાઉન ખુલી ગયું છે, પણ એના બાદ જે જોબ ડેટા આવવાના હતા એ હજી સુધી આવી શક્યા નથી, જેને કારણે રેટ કટને લઈને પણ અનિશ્ચિતતાઓ બનેલી છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ, ભારતમાં વેડિંગ સિઝન. જી હા, ભલે ને સોનું ચાંદી આટલું મોટું હોય, વેડિંગ સિઝનની જે ડિમાન્ડ છે એ બનેલી છે. તમે ઓક્ટોબર મહિનાના ગોલ્ડ અને સિલ્વરના ઇમ્પોર્ટના આંકડાઓ જ જોઈ લો. ખાસો એવો વધારો ત્યાં આગળ જોવા મળ્યો છે, જે બતાવે છે કે જ્વેલરીનું બાઇંગ હજી પણ આટલા મોંઘા સ્તરોએ પણ થઈ રહ્યું છે. તો સોના ચાંદીની આ 2025ની રેલીનો લાભ તમે કેટલો લીધો છે, અમને પણ જણાવો. અને આવા જ ઉપયોગી માહિતી માટે આપ ફોલો કરો CNBC બજારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને.